જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગણપતિના મુખ્ય 12 નામ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શિવજીના પુત્ર અને રીતિ સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિને ગણવામાં આવે છે। ગણપતિજીનું વાહન ઉંદર છે અને તેમનું શીર્ષ હાથીનું છે। ગણેશ શિવજી અને પાર્વતીજીના પુત્ર છે, તેમનું વાહન મૂષક છે। ગણોના સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે। જ્યોતિષીઓમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે। અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે। હાથી જેવું શીર્ષ હોવાને કારણે તેમને ગજાનન પણ કહેવાય છે। ગણેશજીનું નામ હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ કાર્યની શરૂઆતમાં ઈષ્ટ છે। શ્રી ગજાનનનું હાથીનું મસ્તક વિશાળતા સૂચવે છે। માનવે પણ તે જ રીતે તેના જીવનમાં સંકુચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ। આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુદ્ધિશાળી ગણાય છે। જો માનવ બુદ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્ય વિકાસ સાધી શકે। હાથીના કાન સુપડા જેવા હોય છે, અર્થાત અનાજ સાફ કરતી વખતે સુપડું સારું અનાજ રહેવા દે છે અને કચરો ધૂળ વગેરેને બહાર ફેંકી દે છે। તે જ રીતે કાન ઉપર અથડાતા સત્ય અસત્યની વાતોમાંથી સત્ય વાતોનું જ શ્રવણ કરવું જોઈએ। શ્રી ગજાનન તેના હાથીના મસ્તકની ઝીણી આંખો દ્વારા સમસ્ત સંસારને ખૂબ જ ઝીણવટપૂર્વક નિરખે છે। તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી। હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંઘવા માટે સમર્થ છે। તે દૂરદર્શિતાપણું પણ સૂચવે છે। ગણેશજીના ચારેય હાથોમાં અલગ અલગ વસ્તુઓ છે, જેમાં અંકુશવાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે, જ્યારે પાશ ઇન્દ્રિયોની શિક્ષા કરવાની શક્તિ તેમજ મોદક સંતોષપ્રદ આહાર સૂચવે છે, જ્યારે ચોથો હાથ સત્યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે। ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે, જે પેટની વિશાળતા સૂચવે છે, જેમાં તત્વજ્ઞાનની સર્વે વાતો સમાવવાનો નિર્દેશ મળે છે। ગણેશજીના ટૂંકા પગ સંસારની ખોટી દુનિયાવી વસ્તુઓ પાછળ છોડી દોડધામ ન કરવી, પરંતુ બુદ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે। આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલો છે। ગણપતિજીને રીતિ સિદ્ધિના દેવ પણ કહ્યા છે। તેમના પૂજનથી માનવને રીતિ સિદ્ધિ પણ મળે છે। ગણેશજીના આમ તો અનેક નામ છે, પરંતુ આ 12 નામ મુખ્ય કહેવાય છે, જેનો નિત્ય જપ કરવાથી ગણપતિજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે। તો આ 12 નામ છે: સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન। ભગવાન ગણપતિના પિતા ભગવાન શિવ છે, તેમના માતા ભગવતી પાર્વતી છે, તેમના ભાઈ શ્રી કાર્તિકેય છે, તેમની પત્ની રીતિ અને સિદ્ધિ છે, તેમના પુત્ર શુભ અને લાભ છે, તેમનો પ્રિય ભોગ મોદક લાડુ છે, તેમનું પ્રિય પુષ્પ લાલ રંગ છે, તેમની પ્રિય વસ્તુ દુર્વા તથા શમીપત્ર છે। તો મિત્રો, આ હતા ગણપતિજીના મુખ્ય 12 નામ। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।